મધ્યપ્રદેશનું સિવરી ગામ એક જ્ઞાતિના યુવાને અન્ય જ્ઞાતિ સાથે પ્રેમ લગ્ન કરી લીધા, જેથી જ્ઞાતિમાં ખળભળાટ મચી ગયું. એ બંને ભાગતા ફરતા હતા, પરંતુ ખોળતા તે હાથ આવી ગયા. થોડાક યુવાનોએ તે બંનેને પકડી નિર્જન જગ્યામાં લઈ જઈ પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આ વ્યભિચારના પાપનો અંજામ કેવો? જમશેદપુરમાં એક પુરુષની પત્નીને કોઈ યુવાને છેડતી કરી ગુનો નોંધાયો. તેની ધરપકડ થઈ. છેડતી કરનારો જેલમાં ગયો, જામીન ઉપર છૂટ્યો. તે પેલાને ગમ્યું નહીં. છૂટીને આવેલા યુવાને એક બાજુ લઈ જઈને તલવારના ઝાટકે હાથ અને પગ કાપી નાખ્યા. કામ સુખના કાળા કામમાં પરિણામ કાળા જ આવતા હોય છે. ભાવનગરના કોઈ જ્ઞાતિની દીકરી વિધવા થઈ, પણ તેના લફરા ચાલુ રહેતા બાપ તો તંગ આવી ગયો. એક દિવસ ઘર બંધ કરીને દીકરી ઉપર પેટ્રોલ છાંટીને બાળી નાખી. ભૂલ તો માણસને ક્ષણોમાં થતી હોય છે, પણ તેના પરિણામો ભોગવતા વર્ષોય ઓછા પડે છે. એક છોકરાને કોઈ સ્ત્રી સાથે કઢંગી હાલતમાં જોઈને સ્ત્રીના સગાએ તે દીકરાને વાડીએ બોલાવીને ત્યાં શેરડીની ગરમ ગરમ કડાઈઓ ઉકળતી હતી તેમાં નાખી દીધો. છોકરો તો તેમાં શેકાઈને મરી ગયો. આવા ભયંકર પરિણામો માણસો જુએ છે, છતાં પાપથી પાછા વળતા નથી. પાપ કરવું મરજિયાત છે, પણ તેના ફળ ભોગવવા ફરજિયાત છે.